ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ગ્રેવી બનાવવાની સરળ રીત સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિક્સ વેજ શાકની રેસીપી શેર કરીશ. તો એના માટે કડાઈમાં 1 ચમચી તેલ અને રફલી કટ કરેલી ડુંગળીને આ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી, એમાં પછી આદુ, મરચાં અને લસણ ઉમેરી એને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. આ રીતે આદુ અને મરચાં સતળાઈ જાય પછી એમાં રફલી કટ કરેલા ટામેટાં અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી એને પણ આપણે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લઈશું. આ રીતે ટામેટાં સરસ રીતે સોફ્ટ થઈ જાય એટલે એને આપણે એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા માટે રાખી દઈશું. ફરીથી કડાઈમાં 2 મોટી ચમચી જેટલું મેં તેલ લીધેલું છે અને અહીંયા મેં શાકભાજીમાં ગાજર, ફણસી, વટાણા અને ફ્લાવર લીધેલું છે. એને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે સાતળી અને એક પ્લેટમાં કાઢી લઈશું. આ બાજુ ડુંગળી ટામેટાં ઠંડા થઈ ગયા છે અને મિક્સી જારમાં લઈ પલાળેલા કાજુ ઉમેરી પાણી ઉમેર્યા વગર જ એની પેસ્ટ બનાવી લેવાની છે. અને ફરીથી કડાઈમાં 2 થી 3 ચમચી તેલ ઉમેરી જીરું ઉમેરીશું. જીરું ક્રેકલ થાય એટલે પેસ્ટ બનાવેલી ઉમેરીશું અને સાથે જ રેગ્યુલર મસાલા ઉમેરી અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે મસાલો મિક્સી જારમાં ચોટેલો હતો એમાં 2-3 ચમચી પાણી ઉમેરી એને પણ આપણે ક્લીન કરી અને ઉમેરી દઈશું અને મસાલાને આ રીતે સાઈડમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી સાતળી લઈશું. મસાલો તમે જેટલી સરસ રીતે પકવશો ને એટલું જ શાક બનીને ટેસ્ટી તૈયાર થશે. પછી એમાં સાતળેલા શાકભાજી અને જે પ્રમાણે તમારે ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે ગરમ પાણી ઉમેરવાનું. સાથે જ અહીંયા મેં થોડા ફ્રાય કરેલા પનીરના ટુકડા ઉમેરેલા છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. એકવાર સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી શાકભાજી સોફ્ટ થાય ને ત્યાં સુધી પકવી લેવાનું. તો વચ્ચે વચ્ચે તમારે ઢાંકણ ખોલી અને હલાવી દેવાનું અને શાકભાજી ચડી ગઈ છે કે નહીં તે આ રીતે ચેક કરી લેવાનું. શાકભાજી ચડી જાય પછી એમાં ઘરની તાજી મલાઈ કે પછી ફ્રેશ ક્રીમ, કસૂરી મેથી, ગરમ મસાલો ઉમેરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે 2 મિનિટ માટે જેને પકવી લેવાનું. ટાઇટલ પાસે પૂરી રેસીપી આપેલી છે. ઉપરથી કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરવાનું. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.